અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે। 1.5 વર્ષ પહેલા યુવતીના પ્રેમ લગ્ન થયા હતા, પરંતુ પ્રેમ લગ્ન બાદ પરિણીતાના પરિવારજનો યુવતીને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા। આ ઉપરાંત તેનો પતિ પણ તેને હેરાન કરતો હતો। યુવતીના પરિવારજનોના કહેવા મુજબ તેના પતિના અન્ય કેટલીય યુવતીઓ સાથે સંબંધો હતા, જે મુદ્દે યુવતીએ વારંવાર પતિને સમજાવ્યો હોવા છતાં તે માન્યો ન હતો, જેને કારણે કંટાળીને યુવતીએ આત્મહત્યા કરી છે। આ મામલે યુવતીની માતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવતીના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। उसको बहुत टॉर्चर करते थे, तो वो बोलती थी मेरी लड़की कि तुम्हारा लड़का दूसरे के औरत के साथ अफेयर करता है, संबंध करता है। तो वो बोलते थे करने देना, क्या है। उसकी माँ बहन ऐसा बोले चलेगा, जाने दे, करने दे, तू घर पे है ना, वो सहन कर लेने का, ऐसा बोलती थी। और मेरी लड़की को ऐसा सब सहन नहीं हुआ और वो टॉर्चर करता था, झूठ झूठ बोले, उसको परेशान करे, मैं लड़की के साथ हुआ ऐसा बतावे, ऐसा कर करके उसको आत्महत्या करने के लिए मजबूर कर दिया उसने, साजिद ने, मेरी लड़की।